નમસ્કાર મિત્રો. કોલેજ અથવા યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને વિષયનું જ્ઞાન સરળ અને સમજાય તેવી રીતે આપવાનું કામ જે કરે છે તે છે સહાયક પ્રાધ્યાપક. તેઓ માત્ર ભણાવતા જ નથી, પરંતુ વિદ્યાર્થીઓને વિચારવાની, પ્રશ્ન પૂછવાની અને જીવનમાં આગળ વધવાની પ્રેરણા આપે છે. તો ચાલો આ ક્ષેત્ર વિશે વિગતવાર માહિતી આપણે વિજલબેન પાસેથી મેળવીશું. તો વિજલબેન, સૌપ્રથમ એ જણાવશો કે સહાયક પ્રાધ્યાપક એટલે શું? સહાયક પ્રાધ્યાપક એટલે કોલેજના વિદ્યાર્થીઓને કે અનુસ્નાતક માસ્ટર કરતા વિદ્યાર્થીઓને ભણાવે તે સહાયક પ્રાધ્યાપક કહેવાય છે. વિદ્યાર્થીઓને તેમની શૈક્ષણિક પ્રગતિ સાધવા માટે સહાયક પ્રાધ્યાપક માર્ગદર્શન પૂરું પાડે છે. જી, તો જે સહાયક પ્રાધ્યાપક છે તેમની કામગીરી શું હોય છે અને તેઓ ક્યાં કામ કરે છે? સહાયક પ્રાધ્યાપકની કામગીરી વિશે વાત કરીએ તો સહાયક પ્રાધ્યાપકનું કાર્ય વિદ્યાર્થીઓ માટે દૈનિક પાઠ અને લક્ષ્ય તૈયાર કરવાના હોય છે. વિદ્યાર્થીઓની શૈક્ષણિક પ્રગતિ સાધવા માટે માર્ગદર્શન પૂરું પાડવાનું હોય છે. તેઓ સરકારી અને ખાનગી કોલેજો, શાળાઓ અને કોચિંગ સંસ્થાઓ તેમજ શૈક્ષણિક સંશોધન કરતી સંસ્થાઓમાં કામ કરી શકે છે. જી, તો સહાયક પ્રાધ્યાપક બનવા માટે જરૂરી વ્યક્તિગત ગુણો કેવા હોવા જોઈએ? જરૂરી વ્યક્તિગત ગુણોની વાત કરીએ તો સહાયક પ્રાધ્યાપક બનવા માટે જો તમે એક સારા કુશળ સંવાદન કરતા છો, અધ્યાપન કાર્ય કરવું તમને ગમે છે, નવી જવાબદારી લેવા માટે ઉત્સુક છો તો સહાયક પ્રાધ્યાપક બની શકો છો. જી, તો સહાયક પ્રાધ્યાપક બનવા માટે તેમની શૈક્ષણિક લાયકાત અને ભરતી પ્રક્રિયા વિશે પણ માહિતી આપશો. જી ચોક્કસ. સહાયક પ્રાધ્યાપક બનવા માટે ધોરણ 12 પછી તમારી પસંદગીના કોઈ પણ વિષયમાં સ્નાતકની ડિગ્રી પૂર્ણ કરો, તે જ વિષયમાં અનુસ્નાતકની ડિગ્રી પૂર્ણ કરો. ત્યાર પછી સંબંધિત સ્પર્ધાત્મક પરીક્ષા યુજીસી નેટ તેમજ જીસેટ પાસ કરો. વધારે અભ્યાસ માટે તમે પીએચડી કરી શકો છો. જી, ખૂબ સરસ વિજલબેન. તો જે સહાયક પ્રાધ્યાપક છે તેમનું માસિક વેતન કેટલું હોય છે? સરકારી ક્ષેત્રમાં સરકારશ્રીના પગારપંચ મુજબ હોય છે. પ્રાઇવેટ કોલેજમાં તમારી લાયકાત અને અનુભવ પ્રમાણે હોય છે. જી, તો આ ક્ષેત્રમાં આગળ જતા શું પ્રગતિના અવસરો મળી રહે છે? હા, આ ક્ષેત્રમાં સૌ પ્રથમ આસિસ્ટન્ટ પ્રોફેસર, ત્યાર પછી એસોસિએટ પ્રોફેસર, ત્યાર પછી એચઓડી, ત્યાર પછી કોલેજના પ્રિન્સિપાલ, ત્યાર પછી વાઇસ ચાન્સેલર તરીકે પ્રગતિના અવસરો મળી રહે છે. જી, આ વ્યવસાયમાં આગળ વધવા માટે શિષ્યવૃત્તિ કે કોઈ યોજનાનો લાભ મળી શકે છે? હા, શિષ્યવૃત્તિ માટે સ્કોલરશિપ પોર્ટલ, શૈક્ષણિક લોન મેળવવા માટે પીએમ વિદ્યાલક્ષ્મી પોર્ટલ પરથી માહિતી મેળવી શકો છો. ખૂબ આભાર વિજલબેન તમારો. તો મિત્રો, આ સંદર્ભે ક્યાં અભ્યાસ કરવાનો થઈ શકે છે તેમાં સફળ થયેલા વ્યક્તિઓની સાફલ્ય ગાથા તથા કેરિયર કાર્ડની લિંક અને આ હોદ્દાની વધુ માહિતી આપ આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મેળવી શકો છો. આશા છે કે આ મહત્વપૂર્ણ માહિતી આપને ઉપયોગી રહેશે. ધન્યવાદ.